સાત સમંદર પાર સે. લેખક છે અનિરુદ્ધ ઠાકર. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના જે રથના તેઓ સારથી બન્યા હતા તે રથ સાથે 7 શ્વેત અશ્વો જોડેલા હતા. વળી આ યુદ્ધના પ્રારંભે પ્રભુએ અર્જુનને જે ગીતાનો ઉપદેશ આપ્યો તે ગીતામાં 700 શ્લોકો છે ને. એટલું જ નહીં, પણ આ યુદ્ધમાં પાંડવોના પક્ષમાં જે સૈનિક સંખ્યાબળ હતું તે 7 અક્ષોહિણી હતું. શ્રી કૃષ્ણ અર્જુનની આ વાતને હજુ થોડીક લંબાવીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાજીના કુલ 18 અધ્યાયો પૈકી મોટા ભાગના પ્રત્યેક અધ્યાયનો પ્રારંભ શ્રી ભગવાન ઉવાચ વાળા શ્લોક અથવા અર્જુનના એકાદ પ્રશ્નવાળા શ્લોકથી અર્જુન ઉવાચથી થાય છે. પરંતુ શ્રી ગીતાજીમાં 8મો એ અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ એ એક જ અધ્યાય આખી ગીતાજીમાં એવો છે કે જેનો પ્રારંભ અર્જુને પૂછેલા એક સાથે 7 પ્રશ્નોવાળા 2 શ્લોકોથી થાય છે. સ્વામી શિવાનંદજી રચિત જગ વિખ્યાત આરતી જય આદ્યાશક્તિ અખિલ બ્રહ્માંડ નિપજાવ્યા જય ઓમ મા જગદંબે ની એક કડી સપ્તમે સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યામાં પાતાળની સંખ્યા 7નો ઉલ્લેખ સ્પષ્ટ થાય છે. કહેવાય છે કે પૃથ્વી પર 7 સમુદ્રો પરદેશ ગયેલા પ્યારા પિતાને તેની લાડકુંડી વાલકુડી નાની દીકરી સંદેશો પાઠવે છે, 7 સમંદર પાર સે પપ્પા જલ્દી આ જાના છોટી સી ગુડિયા લે આના. ઉત્તર ભારતમાં હરિદ્વાર શહેરમાં એક માર્ગનું નામ સપ્ત સરોવર માર્ગ છે, જેના પર કચ્છી આશ્રમ અને વૈશ્વિક ગાયત્રી પરિવારનું કેન્દ્રીય સંસ્થાન શાંતિકુંજ સ્થિત છે. જૈન ધર્મીઓમાંથી કેટલાકની માન્યતા એવી છે કે શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં બહુ મોટી હિંસા કરાવી છે, તેથી તેઓ 7મા નર્કમાં છે. જગવિખ્યાત દેવી ખોડિયાર માતાજી પોતાના સહિત 7 બહેનો 7 સિસ્ટર્સ હતા. શનિ, રવિ, સોમ એમ 7 વાર એટલે કે 7 દિવસો 7ની સંખ્યામાં હોવા છતાં તેઓ બધા ભેગા મળીને એક અઠવાડિયું બનાવે છે. તુલસીકૃત રામચરિત માનસ ગ્રંથમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ એમ 7 કાંડ એટલે કે વિભાગો છે. વળી રામાયણ શ્રીમદ ભગવદ્ ગ્રંથના કથા આયોજનને મોટે ભાગે 7 દિવસની પારાયણ કે સપ્તાહ બેઠી છે તેમ જન સામાન્ય બોલીમાં બોલાય છે. સંગીતમાં સા રે ગા મા પા ધા ની સા એમ 7 સ્વરો તો ખૂબ જાણીતા છે ને. ગગનગામી સૂર્ય દેવતાના રથને પણ 7 ઘોડા જોડેલા છે. સૂર્યનું કિરણ 7 રંગો જાનીવાલી પીનારાનું સંયોજન છે એમ વૈજ્ઞાનિક ન્યૂટને સાબિત કર્યું. યોગીઓ અને મનોવૈજ્ઞાનિક કહે છે કે આપણા મનમાં પણ જાગૃત મન, અર્ધજાગૃત મન, અજાગૃત મન એવા 7 સ્તર એટલે લેવલ્સ છે. આપણું જે દેખાય છે તે બાહ્ય શરીર સ્થૂળ શરીર છે, પણ તેની અંદર સૂક્ષ્મ શરીર, કારણ શરીર એવા 7 શરીરો સંકળાયેલા છે. રહસ્યદર્શીઓ યોગીઓના અનુભવો જણાવે છે કે આપણું સમગ્ર શરીર એક ઉર્જા ક્ષેત્ર એનર્જી ફિલ્ડ છે, જેમાં મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, હૃદય ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રહાર ચક્ર એવા 7 ઉર્જા ચક્ર કાર્યાન્વિત છે. શરીર વિજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકોના સંયુક્ત રીતે હાથ ધરાયેલા આધુનિક સંશોધનો કહે છે, જન્મ્યા તે મૃત્યુ સુધીના માનવ આયુષ્યના ક્રમશઃ 7 વર્ષના તબક્કા દરમિયાન વ્યક્તિના મનોશારીરિક વલણોમાં અને વર્તનમાં પ્રત્યેક વખતે સુનિશ્ચિત ફેરફારો થાય છે. ઘોર અંધારી રાતે આકાશમાં ઉત્તર દિશામાં ધ્રુવ તારાની નજીક 7 તારાઓનું ઝુમખું દેખાય છે તે સપ્તર્ષિ નામે ઓળખાય છે. કહેવાય છે કે સપ્તર્ષિ તારાઓનું ઝુમખું ધ્રુવ તારાની પ્રદક્ષિણા કરે છે. શિક્ષણ મનસ્વિદોના સંશોધનો જાહેર કરે છે કે માનવ સંતાન તેની આખી જિંદગીમાં જેટલું શીખી શકે છે તેના 50% કરતાં પણ વધુ તે આયુષ્યના પ્રારંભિક 7 વર્ષોમાં શીખી લે છે.